गुड मॉर्निंग फ्रेंड्स, तेजस किचन में आपनु हार्दिक स्वागत है। तो आज આપણે ગૌરી વ્રતમાં ખવાય એવા ખારા ભજીયા બનાવવાના છે। તો અહીં મેં ઘઉંનો કકરો લોટ લીધો છે। તો 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું અને થોડું પાણી એડ કરીને ખીરું બનાવી લઈશું। તો આ ખીરુંને આપણે 2 થી 3 કલાક સુધી પલાળીને રહેવા દેવાનું છે, જેથી કરીને આપણા ભજીયા એકદમ સરસ સુપર સોફ્ટ અને પોચા બને। તો એને એકદમ આપણે પલાળી લઈશું, થોડું પાણી કરીને પલાળી લઈશું। તો બસ આપણે આટલું જ એને પલાળવાનું છે, એકદમ ઢીલું ખીરું બનાવવાનું નથી। તો હવે આને આપણે ઢાંકીને 3 થી 4 કલાક કે 2 થી 3 કલાક તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ આને રાખી શકો છો, પણ જેટલા તમે પલાળવા દેશો એટલા તમારા ભજીયા એકદમ સરસ બનશે। તો ઢાંકીને આને મૂકી દઈશું। અને બજારમાં આ રીતની ભાજી મળે છે, જેને ખારી ભાજી કહીએ છીએ। તો આ ભાજી ગૌરી વ્રતમાં ખવાય છે। તો આને આપણે આવી રીતે તોડીને સરસ સાફ કરી લેવાની છે અને ધોઈને પછી જ આપણે ભજીયાના ખીરામાં એડ કરવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ભાજીને સરસ રીતે સાફ કરી લેવાની છે। તો આને સાફ કરતાં થોડો ટાઈમ જાય છે, પણ ગૌરી વ્રતમાં મીઠું ખવાતું નથી, એટલે આ ખારી ભાજીનો ઉપયોગ કરીને આપણે પહેલાં ભજીયા બનાવવાના છે। શકો છો આપણો લોટ સરસ પલળી ગયો છે। તો આપણે ચમચીને કાઢી લઈશું અને હાથથી થોડો મસળી લઈશું અને આપણે જે ભાજી લીધી હતી એને મેં સાફ કરી લીધી છે અને ધોઈ લીધી છે। તો તેને પણ આપણે એડ કરી દઈશું। તો તમને ભાજી કેટલી જોઈએ છે તે પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો। અને અડધી ચમચી જેટલું આપણે મરીનો ભૂકો લઈશું। તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણું ભજીયાનું ખીરું રેડી છે। તો તમે જોઈ શકો છો। તો અમારે અહીંયા આને ખારી ભાજી કહે છે। તમારે ત્યાં શું કહે છે તો કમેન્ટમાં જરૂરથી બતાવજો। તો ખારી ભાજીના ભજીયા એકદમ સરસ લાગે છે। તો હવે આપણે ભજીયાને તળી લઈશું। તો તમે ઈચ્છો તો આમાં રાજગરાનો સિંગોડાનો લોટ મિક્સ પણ કરી શકો છો। થોડો લોટ એક સરખા પ્રમાણમાં મિક્સ કરીને પણ આવી રીતે ભજીયા બનાવી શકો છો। અને જો તમે લીલું મરચું ખાતા હોય તો લીલું મરચું કાપીને પણ એડ કરી શકો છો। તો અહીં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભજીયા ઉતારીશું। તો આવી રીતે આપણે એને ભજીયા મંચુરિયન જે રીતે ઉતારતા હોય એ રીતે આપણે ભજીયાને ઉતારવાના છે। તો આ ભજીયા દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને બહુ સરસ બને છે। તો તમે પણ જરૂરથી મારી રેસીપીને ટ્રાય કરજો। તો ભજીયા કડક થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું। તો હવે ભજીયાને આપણે પલટાવી દઈશું। તો ભજીયા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। અને ભાજી તમને વધારે ગમતી હોય તો તમે વધારે ભાજી પણ એડ કરી શકો છો। જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તો તળાઈ ગયા છે। તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। તો તમે આવી જ રીતે બધા ભજીયા બનાવી શકો છો। અને ગરમ ભજીયા બહુ જ સરસ લાગે છે અને દહીં સાથે ખાવાથી તો એનો ટેસ્ટ ઓર પણ વધી જાય છે। તો ગૌરી વ્રતમાં ખવાય એવા ખારી ભાજીના ભજીયા રેડી છે। તો તમે એને દહીં સાથે ખાવ તો એનો ટેસ્ટ ઓર પણ વધી જાય છે। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।